ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી અને ગુરુ ચાણક્યની નીતિઓને જો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો સફળ અને ખુશહાલ થતાં કોઈ રોકી શકે નહીં. આધુનિક સમયમાં પણ ચાણક્ય નીતિમાં અપાયેલી શિખામણો જો અનુસરવામાં આવે તો જીવન સફળ થઈ શકે છે. કૌટિલ્યની આવી જ કેટલીક શિખામણો પત્ની વિશે પણ આપવામાં આવી છે. તેમણે છોકરીઓને કેટલાક અવગુણ વિશે જણાવ્યું છે કે જેને દરેક છોકરાઓએ ધ્યાનમાં રાખવા જોઈએ. આવા જ 4 અવગુણો વિશે અમે તમને જણાવીશું. જો છોકરીઓમાં તેમાંથી કોઈ પણ અવગુણ જોવા મળે તો તે લાલ બત્તી સમાન છે. આવી છોકરીઓ સાથે લગ્ન કરવાથી લગ્ન જીવનમાં અડચણો આવી શકે છે. જાણો તે અવગુણો વિશે. સુંદરતા પર ઘમંડ. જો કોઈ છોકરી બુદ્ધિમત્તા કરતાં વધુ મહત્ત્વ સુંદરતાને આપે અને હંમેશા તેના ઘમંડમાં ચૂર રહેતી હોય તો તે ક્યારેય ખુશ કે સંતુષ્ટ રહી શકે નહીં. આ પ્રકારની મહિલાઓ કોઈ અન્ય વિશે વિચારી શકે નહીં. આવી છોકરીઓ માટે ભૌતિક વસ્તુઓ વધુ મહત્ત્વ ધરાવે છે. આ જ કારણ છે કે લગ્ન બાદ ન તો તેઓ પતિનું કે પરિવારની ભલાઈ વિશે વિચારી શકે છે. વિવાહ બાદ પણ તે પોતાનામાં જ ડૂબેલી રહે છે. આવી છોકરી ક્યારેય ખુશહાલીનું કારણ બની શકતી નથી, કારણ કે પરિવાર ચલાવવા અને સંબંધોને સંભાળવા માટે પોતાનાથી ઉપર ઉઠીને બીજા વિશે વિચારવું અને બૌદ્ધિકતાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, જે તેમના માટે શક્ય હોતું નથી. અશિષ્ટ અને બીજાને નીચી દેખાડનારી છોકરી. જો કોઈ મહિલા અશિષ્ટ હોય અને તે બીજાને નીચું દેખાડવામાં જરાય ખચકાય નહીં તો તેનાથી અંતર જાળવવું એ જ સારો વિકલ્પ છે. આવી છોકરી લગ્ન બાદ તેના પતિ અને અન્ય પરિજનોનું સન્માન સાચવી શકતી નથી. તેના મોઢામાંથી હંમેશા નકારાત્મક જ નીકળે છે. તે ઘરમાં ક્લેશનું કારણ બને છે અને સુખ દૂર જાય છે. આવી મહિલા ભલે ગમે તેટલા સારા પરિવારમાંથી આવતી હોય, બુદ્ધિ તેજ હોય અને સુંદરતામાં પણ આગળ હોય, છતાં ક્યારેય તેને જીવનસાથી તરીકે પસંદ કરવી જોઈએ નહીં. ખોટું બોલનારી. આવી છોકરીઓ ખોટું બોલીને પરિવાર તોડવાનું કામ કરે છે. તેના માટે આ એક એવું હથિયાર હોય છે જેનાથી તે પોતાના જીવનસાથી અને અન્ય લોકોને ઉકસાવવાનું કામ કરે છે. તેને સારી પેઠે ખબર હોય છે કે તેના આ જુઠ્ઠાણાના કારણે અનેક પ્રકારની નકારાત્મક સ્થિતિઓ પેદા થઈ શકે છે, પરંતુ આમ છતાં ન તો તે પોતાની ખોટી માને છે કે આ આદતોથી છુટકારો મેળવે છે. દગાબાજ. દગો દેવો અને પોતાના મતલબ માટે બીજાનો ઉપયોગ કરવો એ જેના વ્યક્તિત્વનો ભાગ હોય તે ક્યારેય કોઈ પરિવારને એક કરી રાખી શકે નહીં. દગાબાજ છોકરી પાસેથી ઈમાનદારીની અપેક્ષા રાખવી એ મૂર્ખતા છે. આ પ્રકારની છોકરીઓ જો જીવનમાં પ્રવેશ કરવાની કોશિશ પણ કરે તો મર્યાદા બાંધીને શરૂઆતથી જ તેમનાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.